એની સેવા નથી કરી. તુલસીએ પતિમાં નારાયણ જોઈને જ સેવા કરી હતી, અને એટલે તો એને નારાયણ પ્રાપ્ત થયા. થોડી વાર માટે તુલસી ના સમજી શક્યા અને ભગવાનને કહ્યું કે તમે આટલા બધા કઠોર છો, દુનિયા સામે તમારી કઠોરતા પ્રગટ થશે. ભગવાને શાલિગ્રામ બનવાનો સ્વીકાર કર્યો અને કહ્યું કે આપ તુલસી બનો, આપ એવી દિવ્ય વનસ્પતિ બનશો અને મને એટલા પ્રિય રહેશો કે હવે રાધાનો કોપ પણ તમને મારાથી દૂર નહીં કરી શકે. તુલસીએ કહ્યું પણ શંખચૂડે તો આપણાથી દૂર રહેવા નતા માંગતા. ભગવાને કહ્યું કે એમના હાડકા સમુદ્રમાં પધરાવો, શંખચૂડના હાડકામાંથી શંખ બનશે અને એ શંખ વગર પણ મારી પૂજા નહીં થાય. જ્યારે શાલિગ્રામની પૂજા કરવી છે ત્યારે આ બે વસ્તુ ફરજિયાત છે, શંખ અને તુલસી. આ બે વસ્તુ ફરજિયાત છે. તો તુલસી એક પ્રકારથી શક્તિનો અવતાર છે. દેવીના અવતારોમાં અહીંયા આ અવતાર દેખાડવામાં આવ્યો છે તુલસી. ત્યારબાદ દેવીના અવતાર તરીકે અહીંયા વર્ણન છે. શક્તિનો અવતાર થયો સાવિત્રીના રૂપ. અશ્વપાલ નામના મહારાજને ત્યાં સંતાન નથી અને પુષ્કરમાં એણે ગાયત્રીની સાધના કરી છે. સંતાન પ્રાપ્તિ માટે એણે ગાયત્રીની ઉપાસના જ્યારે પુષ્કરમાં કરી. ગાયત્રીની શક્તિ સાવિત્રી તમારે ત્યાં પધારશે એવું એને વરદાન પ્રાપ્ત થયું. પણ સાવિત્રીને ખુદને એ સાપ હતો કે એ વિવાહ કરશે તો 1 વર્ષમાં એના પતિનું મૃત્યુ થશે. આ પ્રસિદ્ધ કથા છે. સાવિત્રીના વિવાહ જ્યારે થયા સત્યવાન સાથે અને 1 વર્ષ પછી સત્યવાનને સર્પદંશ થયો. સત્યવાનના જીવાત્માને લઈને જ્યારે ધર્મરાજ જાય છે ત્યારે સાવિત્રી એના પાછળ પાછળ ચાલે. કેવડી મોટી શક્તિ કહેવાય આને. આપણા ઘરમાં કોઈ ગુજરી જાય અને એનો આત્મા લઈ અને યમરાજ જતા હોય, આપણને ખબર પડે ખરું કે કયા દરવાજેથી ગયા, આપણે એની પાછળ જાય. આ સાવિત્રીની પવિત્રતાનો પ્રભાવ છે કે એને આત્માની ગતિ દેખાય છે. એ એની શુદ્ધતાનું પ્રમાણ છે. સાવિત્રી જ્યારે પાછળ પાછળ ચાલ્યા તો ધર્મરાજાએ કહ્યું, અહો કવયાસી સાવિત્રી ગૃહીત્વા માનુષી તનુ યદિ યાસ્યસી કાંતેન સાર્ધ દેહં તદા ત્યજ. ધર્મરાજા કહે, સાવિત્રી તું કેમ પાછળ પાછળ આવે? ધર્મરાજના લોકમાં તમે ના આવી શકો. સાવિત્રી કહે, કેમ? ધર્મરાજે કહ્યું કે શરીર સહિત ન અવાય, શરીર વગર આવી શકાય, શરીર છૂટે પછી આવી શકાય. અચ્છા, તો શરીરમાં ક્યાં સુધી રહેવું પડે? ધર્મરાજાએ કહ્યું કે શરીરમાં ત્યાં સુધી રહેવું પડે જ્યાં સુધી માણસના કર્મો પૂરા ન થાય, કર્મ બંધન પૂરા ન થાય ત્યાં સુધી. સાવિત્રીએ કહ્યું કે કોઈ પણ કામ એ કર્મમાં ગણાય? ધર્મરાજ કે ન ગણાય. નિસ્વાર્થ ભાવે કોઈ કામ કરવું એ ધર્મમાં ગણાય. કર્મ બાંધવાનું કામ કરે, ધર્મ છોડવાનું કામ કરે. સામાન્ય કામ હોય તો પણ જે કાર્યમાં પોતાની વૃત્તિ ઈચ્છા શક્તિ જોડાયેલી હોય એને જ કર્મ અથવા ધર્મ કહેવાય. જેમાં પોતાની ઈચ્છા શક્તિ જ નથી
એ કર્મ કે ધર્મમાં ન ગણાય. આપણા હાથમાંથી ઘીની તપેલી ઢોળાઈ જાય અને યજ્ઞ કુંડમાં પડી જાય તો એને આપણે યજ્ઞ કર્યો ન કહેવાય, કારણ કે ઢોળાઈ ગઈ હતી તપેલી, એટલે એ હવનમાં ન ગણાય. એમાં પોતાની ઈચ્છા શક્તિ નહોતી, તો એ કર્મ ન ગણાય. પણ નિસ્વાર્થ ભાવે કરેલું કોઈ પણ કાર્ય એ ધર્મમાં ગણાય જાય. સાવિત્રીએ પૂછ્યું કે તો કરવા જેવું કર્મ કયું જેને ધર્મમાં ફેરવાઈ જાય, ધર્મ જ ગણાય. ધર્મરાજાએ કહ્યું, વેદ પ્રણિહિતો ધર્મ કર્મયન મંગલમ પરમ. વેદોની આજ્ઞા મુજબ ચાલે એનું નામ ધર્મ. પછી ઘર બનાવો તોય ધર્મ, સંતાનો મોટા કરો એ પણ ધર્મ, સંસારના કામ કરો તો પણ ધર્મ. તમે વેદોની આજ્ઞા મુજબ ચાલો તો ધર્મ છે, વેદ વિમુખ ન ચાલો. વેદોની આજ્ઞા મુજબ ચાલે એ કોઈ પણ કર્મ ધર્મ છે. પણ માની લો કે કર્મો થઈ ગયા છે તો કર્મથી મુક્ત થવાનો ઉપાય ખરો? જે થઈ ગયા એનાથી મુક્ત થવાનો ઉપાય શું? ધર્મરાજાએ કહ્યું કે ખ્યાલ આવે પછી પોતાના મનને ગમતા કામ છોડો અને ગુરુને પ્રસન્ન કરવાના કામ ચાલુ કરો, એનું નામ મુક્તિ. જે ચાવીથી તાળું બંધ થાય એનાથી જ ખુલે. ડાબેથી જમણે ફેરવો તો બંધ થાય ને પછી જમણેથી ડાબે ફેરવી નાખો તો ખુલી જાય. એમ કર્મ જ બંધન છે અને કર્મ જ મુક્તિ છે. પણ એ કર્મો જ્યારે ગુરુજનોની પ્રસન્નતા માટે કરો તો એ મુક્તિકારક બની જાય. સાવિત્રીએ સવાલ એ કર્યો હતો કે ગુરુની પ્રસન્નતા શેમાં હોય? આટલે સુધી સાવિત્રી પહોંચ્યા ત્યારે ધર્મરાજાએ કહ્યું સાવિત્રીને, સાવિત્રી તારું જ્ઞાન દિવ્ય છે. જવાબ ન આપ્યો, તારું જ્ઞાન દિવ્ય છે અને તારા જ્ઞાનથી, તારી જિજ્ઞાસાઓથી એટલો પ્રસન્ન છું સાવિત્રી, તારે જે જોઈએ તે વરદાન માગી લે. અને જ્યાં વરદાન માગવાની વાત આવી અને સાવિત્રીએ માગણી કરી કે સત્યવાન જીવિત થઈ જાય. સત્યવાનના માતા પિતા અંધ હતા, એના માટે પણ માગી લીધું કે એમને આંખો આવી જાય. પોતાના મા બાપને પુત્ર નહોતો એના માટે પણ માગણી કરી લીધી કે એને વંશ મળી જાય. આ સાવિત્રી એ શક્તિ છે. મતલબ જે કોઈ પ્રામાણિક મહિલાઓ છે એ શક્તિનું સ્વરૂપ છે. જે પતિવ્રતા છે એ શક્તિનું સ્વરૂપ છે. એવી કોઈ પણ સ્ત્રી, એનું નામ સાવિત્રી છે. શક્તિઓના ક્રમમાં સરસ્વતી શક્તિની આરાધના આ જગતમાં યાજ્ઞવલ્ક્યજીએ ખૂબ કરી. સૌ પ્રથમ આ દુનિયામાં સરસ્વતી કવચ આ દુનિયાને કોઈ આપ્યું હોય તો સરસ્વતી કવચ આપનારા ઋષિ યાજ્ઞવલ્ક્ય છે. દુનિયાને સરસ્વતી પ્રદાન કરનારા, નદીના રૂપમાં તો વહેતી હતી પણ વાણીના રૂપમાં સરસ્વતી આ જગતને વિદ્યાના રૂપમાં પ્રદાન કોઈ કરી હોય તો એના ઋષિ યાજ્ઞવલ્ક્ય છે. વ્યાસી મહારાજે કહ્યું કે યાજ્ઞવલ્ક્ય મહારાજ પોતાના ગુરુના આશ્રમમાં ભણતા હતા અને ત્યાં નિયમ એવો હતો કે રોજ યજ્ઞ થાય અને યજ્ઞ પછી યજ્ઞના સંકલ્પનું જે જલ હોય એ જલ લઈને, પ્રસાદ લઈને કોઈને કોઈ એક વિદ્યાર્થી એ નગરના રાજાને આપવા જાય. અલગ અલગ વિદ્યાર્થીનો વારો આવે અને એમાં એકવાર યાજ્ઞવલ્ક્યજીનો વારો આવ્યો. યાજ્ઞવલ્ક્યજી વિદ્યાર્થીના રૂપમાં તો શ્રેષ્ઠ છે પણ યાજ્ઞવલ્ક્યજીની ગુરુ ભક્તિ
એ તમામ શિષ્યોમાં સિરમોર હતી. ગુરુ સેવા એ સિરમોર હતી. કારણ કે જેની સેવા તમે નથી કરી એની વિદ્યા તમારે લેવાય નહીં, અથવા જેનાથી વિદ્યા લો છો એની સેવા જરૂર કોઈ ને કોઈ રીતે એની સેવા કરો. યાજ્ઞવલ્ક્યજીની ગુરુ ભક્તિ અને ખૂબ તેજસ્વી વિદ્યાર્થી, એમનો વારો આવ્યો અને પહેલી વાર યાજ્ઞવલ્ક્યજી હાથમાં પ્રસાદનું પાત્ર લઈ રાજમહેલમાં ગયા, રાજાની સામે, અને કહ્યું કે મહારાજ પ્રસાદ ગુરુ મહારાજે મોકલો છે, યજ્ઞ પ્રસાદ છે. રાજાએ યાજ્ઞવલ્ક્યજીને કહ્યું કે હા બરાબર છે, મૂકી દે આ બાજુ, મૂકી દે. અને યાજ્ઞવલ્ક્યજીને બહુ આશ્ચર્ય થયું. એને ન કહેવાના, જે કંઈ ઠીક લાગ્યું એમ રાજાને કહી દીધું. મારા ગુરુના પ્રસાદનો અહીંયા જો અપમાન થતું હોય તો મારે ક્યાં જરૂર હતી પ્રસાદ આપવાની? યજ્ઞનો પ્રસાદ મારા ગુરુ મહારાજ મોકલે અને રાજા એના માટે અધીર હોય, બે હાથ ભેગા કરીને આને તો પ્રસાદ અપાય, ને તો ન અપાય. તમે યોગ્ય નથી પ્રસાદ માટે. ગુરુ પ્રસાદ કોને કહેવાય, એમાં કેટલી દિવ્યતા હોય, એનો પ્રભાવ શું છે, બુદ્ધિ દિવ્ય કરવી, એ જ ગુરુ પ્રસાદનું કામ છે. તમને ખબર નથી, તમે પાણી સમજો છો ને. વગર પ્રસાદ આપે જ્યારે ક્રોધ કરી દીધો અને પાછા જતા હતા, પણ રાજાએ આ ઘટનાને બહુ સકારાત્મક રીતે લીધી. આજ આ બાળકે ક્રોધ ન કર્યો હોત તો મને પ્રસાદના મહિમાની તો જિંદગીમાં ખબર ન પડે. હું કાયમ એમ જ કહેતી મૂકી દે, મારા ટાઈમે લઈ લઈશ, લીધો તો લીધો ને તો પૂરું. એનો મનોમન આભાર માન્યો અને ચરણામૃત લીધું. પણ યાજ્ઞવલ્ક્યજીએ નક્કી કર્યું કે હું નહીં આવું કોઈ દિવસ, હવે પછી આ કામ નહીં કરું. પણ બીજા દિવસે રાજા ખુદ પહોંચ્યા અને યાજ્ઞવલ્ક્યના ગુરુને એમણે વિનંતી કરી કે હવે આજ પછી મને પ્રસાદ આપવા જુદા જુદા વિદ્યાર્થીઓ ન આવવા જોઈએ. આજે આવ્યો તો નહીં જ આવવો જોઈએ, જુદા જુદા વિદ્યાર્થી ન જોઈએ. ગુરુ મહારાજને ઘટનાની કઈ ખબર નહીં. બીજા દિવસે એમણે યાજ્ઞવલ્ક્યજીને જ કીધું, જાઓ તમે રાજાને પ્રસાદી આપી આવો. યાજ્ઞવલ્ક્યજીએ ના કહી દીધી, હું નહીં જાઉં. બીજી જે સેવા આપું હું સ્વીકારું. મારા ગુરુનો અનાદર, મારા ગુરુના પ્રસાદનો અનાદર જ્યાં થતો હોય હું પગ નહીં મૂકું જિંદગીમાં. યાજ્ઞવલ્ક્યજીના ગુરુએ એના પરીક્ષા માટે કહું, તું નહીં જા, મારી આજ્ઞા નહીં માને, હું તને શ્રાપ આપી દઈશ. યાજ્ઞવલ્ક્યજીએ શ્રાપ મંજૂર છે, ગુરુનું અપમાન મંજૂર નથી. શ્રાપ મંજૂર છે. તમે મને શ્રાપ આપીને શું આપશો? બાળીને ભસ્મ કરશો, બીજું શું? તો તમારા ચરણમાં રાખતે પડીશ. મને મંજૂર છે, પણ હું નહીં જાઉં. એ વખતે યાજ્ઞવલ્ક્યજીને સાપ તો ન આપ્યો પણ કાઢી મૂક્યા. બીજા એક ઋષિ પાસે જઈ અને ત્યારે વિદ્યા શીખતા હતા, કારણ કે એમાં પણ પોતાના ગુરુનું દર્શન કરીને બીજો આપે છે એમ નહીં. અને જ્યારે અધ્યયન કરતા હતા અને એ ઋષિને બ્રહ્મલોકથી વિદ્વત સંમેલન હતું અને એમાં એમને આમંત્રણ હતું, શાસ્ત્રાર્થમાં તમે આવો અને ન આવો તો તમે હારેલા માનવામાં આવશો. યાજ્ઞવલ્ક્યજીના ગુરુજીએ કહ્યું કે ભલે મને હારેલો માનવામાં આવે, મારે વિવાદમાં નથી પડવું, મારે નથી કરવું. અને ત્યારે ત્યાંથી પણ ગુરુ મહારાજના વતી યાજ્ઞવલ્ક્યજી પહોંચી ગયા. મારા ગુરુ વિવાદ નથી ઈચ્છતા અને માત્ર એટલા માટે થઈને એમને હારેલા માનવામાં આવે, આ મને મંજૂર નથી. યાજ્ઞવલ્ક્યજી બધાને હરાઈ આવ્યા, જેટલા વિદ્વાનો હતા. અને ત્યારે એને
શાપ લાગ્યો, ગુરુએ શાપ આપ્યો કે મેં તને જેટલું ભણાવ્યું છે ને બધું ભૂલાઈ જશે. અસલમાં આ શ્રાપ નથી, આ વરદાન આપવાની પ્રક્રિયા છે. ગુરુજનો આપણને સમજાવે, શીખવાડે, ઉપદેશ આપે, ભણાવે, પણ એક સમય એવો આવે જે કંઈ ભણ્યા છીએ એ ભણતરની જરૂર નથી હોતી, એ બધું ભૂલાઈ જાય ત્યારે સ્વયં સદગુરુ આપણી અંદર જાગતા હોય છે. એ ભૂલાવવું બહુ જરૂરી છે. કોઈને ભણાવવું એટલું અઘરું નથી. ગમે એવા ઠોઠ હોય, 2 દિવસ મોડા પણ એને ભણાવી શકાય. પણ જેને ખોટું ભણાઈ ગયું છે, જેને ચોપડીઓ જાજી વંચાઈ ગઈ છે, એને ઉલટીઓ કરાવી બહુ અઘરી છે. એમાંથી એનું પેટ ચોખ્ખું કરવું બહુ અઘરું. કારણ કે ન બોલવાની જગ્યાએ બોલે, કારણ વગર શાસ્ત્રાર્થ કરે, કારણ વગર ખંડન કર્યા કરે એકબીજાનું, ખોટી રીતે વ્યંગાત્મક વાતો કર્યા કરે, એનો સદુપયોગ ન થાય. સદગુરુ જેનું આત્મશાસ્ત્ર ખોલવા માંગે એને એકવાર બધી વિદ્યા ભૂલાવી દે અને પછી આત્મશાસ્ત્ર ખોલે. યાજ્ઞવલ્ક્યજીને બધું ભૂલાવી દીધું અને કહ્યું કે હવે જો તારે વિદ્યા જોઈતી હોય તો તું સરસ્વતીની સાધના કર, તું સરસ્વતીની આરાધના કર. અને ત્યારે સરસ્વતીની આરાધના કરી, માને પ્રગટ કરી અને સરસ્વતી પાસે યાજ્ઞવલ્ક્યજી કહે છે, કૃપા કુરુ જગન માત મામેવમ હત તેજ સમ ગુરુ શાપાત સ્મૃતિ ભ્રષ્ટમ વિદ્યાહીનમ દુર્ગતિમ જ્ઞાનમ દેહી સ્મૃતિમ વિદ્યામ શક્તિમ શિષ્ય પ્રબોધિની જ્ઞાનમ શક્તિમ શિષ્ય પ્રબો. મને વિદ્યા પ્રાપ્ત થાય, મને જ્ઞાન પ્રાપ્ત થાય, મારા શિષ્યોને હું વૈચારિક રીતે સમૃદ્ધ કરી શકું, હું મારા શિષ્યોને પ્રબોધ કરી શકું, એવી પ્રબોધનની એવી વક્તૃત્વ શક્તિ મને પ્રાપ્ત થાય. ગ્રંથ કર્તૃત્વ શક્તિ સુશિષ્યમ સુપ્રતિષ્ઠિતમ સુશિષ્યમ ગ્રંથોની હું રચના કરું, ગ્રંથ કર્તૃત્વ શક્તિમ છે, મને ગ્રંથોની રચના કરવાની શક્તિ આપો, મને એવા શિષ્યો આપો જેની અંદર હું મારી વિદ્યાની પ્રાણ પ્રતિષ્ઠા કરું. પ્રતિભા સત્સભાયામ છે, સંતોની સભામાં મારી પ્રતિભા દબાય નહીં પણ મારી પ્રતિભા વધારે ચમકી અને પ્રગટ થાય. વિચાર ક્ષમતા શુભમ, મારા વિચાર સક્ષમ હોય, મને પોતાના વિચારમાં ડાઉટ ના હોય, મને વિચારને મારા વિચાર સક્ષમ કરો. લુપ્ત સર્વમ દેવયોગા, જે કંઈ શક્તિ, જે કંઈ વિદ્યા મારા અંદર લુપ્ત થઈ ચૂકેલી છે એ લુપ્ત વિદ્યાઓને જાગૃત કરો. સરસ્વતીના મહિમામાં વ્યાસી મહારાજે કહ્યું કે દરેકે દરેક દેવતાઓએ જ્યાં પણ નિર્ણય શક્તિમાં કમજોર પડ્યા ત્યાં દરેકે સરસ્વતીની જ સાધના કરી છે. ઇન્દ્રએ જ્યારે તત્વજ્ઞાનના વિષયમાં ભગવાન શિવને પૂછ્યું, જવાબ દેતા પહેલા ભગવાન શંકરજીએ સરસ્વતીને યાદ કર્યા. ઇન્દ્રએ બૃહસ્પતિને શબ્દશાસ્ત્ર પૂછેલું ત્યારે બૃહસ્પતિને પણ એકદમ સ્થિતિ નહોતી જવાબ આપવાની, પણ સરસ્વતીને યાદ કરી, માં આવી ગઈ અને ત્યારે એનું સમાધાન કરી શકે.
દેવી ભાગવતમાં સરસ્વતી કવચ છે, જેની રચના યાજ્ઞવલ્ક્યજીએ કરી છે. એવા એવા અમોઘ મંત્રો છે સરસ્વતીના, એના કવચના અંતર્ગત. જ્યોતિરૂપા મહામાયા તેન દ્રષ્ટાપ્યુવાચિતમ સુકવિન્દ્રો ભવેત યુક્ત્વા વૈકુંઠમ ચ જગામઃ. બહુ જ મોટું છે આ સરસ્વતી કવચ. એનું વર્ણન વ્યાસજી મહારાજે કર્યું. શક્તિઓના અવતારમાં ગોમાતા પણ શક્તિના રૂપમાં છે. જ્યારે અંતરિક્ષના ભગવાનના દિવ્ય ગોલોકમાં અનેક ગોપના સાથે રાધા કૃષ્ણની નિત્ય રાસ ચાલતા હતા, અને એ સમયે આટલા બધા સૂક્ષ્મ જીવોને જોઈને ભગવાનના હૃદયમાં કરુણા ઉત્પન્ન થઈ. ભગવાનને થયું આ બધા જીવોને કાયમ કાયમ તૃપ્ત કરું, અને એ કરુણા પ્રગટ થઈ, અને કરુણા ગોમાતાનું રૂપ ધારણ કરીને પ્રગટ થઈ. એ કરુણા સ્વયં ગોમાતા બની છે. અને ભગવાને નિર્ણય કર્યો મારો નિવાસ ત્યાં છે જ્યાં ગોમાતા છે. ગોમાતાની સ્તુતિ દેવી ભાગવતમાં કરી. લક્ષ્મી રૂપમ પરમા રાધા સહચરીમ પરમ ગવામધિષ્ઠાતૃ દેવીમ ગવામાત્યામ ગવામ પ્રસુમ પવિત્ર રૂપમ પૂતામ ચ ભક્તાનામ સર્વ કામધામ યયા પૂતમ સર્વ વિશ્વમ તામ દેવીમ સુરભિમ ભજે. નમો દેવ્યય મહાદેવ્યે સુરભ્યય ચ નમો નમઃ ગવાંબીજ રૂપાય નમસ્તે જગદંબિકે. નમો રાધા પ્રિયાય ચ પદ્માશાય નમો નમઃ નમઃ કૃષ્ણ પ્રિયાય ચ ગવાં માત્રે નમો નમઃ કલ્પવૃક્ષ સ્વરૂપાય સર્વેષાં સતતં પરે ક્ષીરદાય ધનદાય બુદ્ધિદાય નમો નમઃ. ગોમાતાને અહીંયા કલ્પવૃક્ષ કીધી છે. સાક્ષાત કલ્પવૃક્ષ છે. જેમ કલ્પવૃક્ષના પાસે કરેલી કામનાઓ પરિપૂર્ણ થાય, એ રીતે ગાયોના માટે કરેલો સંકલ્પ, ગાયોના સાનિધ્યમાં કરેલો સંકલ્પ, ગૌશાળામાં કરેલી પ્રાર્થના, જેમ ગંગા કિનારે તમે કંઈ પણ પ્રાર્થના કરો એ થોડાક સમયમાં એની પૂર્ણતાનું વાતાવરણ બનવા માંડે છે. યજ્ઞ કરો, જે કાર્યથી કરો, હેતુથી કરો, એ 1 મહિનામાં એનું વાતાવરણ બનવા માંડે. એમ ગૌશાળામાં કરેલો નિર્ણય પણ કાર્ય સિદ્ધિ અપાવે. સર્વ તીર્થ છે ગૌશાળા. ગોમાતાના મહિમાનું ગાન કર્યું. મા વિંધ્યવાસિની જગતમાં જે રીતે આવી પ્રગટ થઈ એ કથા વ્યાસે મૂકી. મહારાજ વિંધ્યાચલ પછી રાજાઓના નામથી પ્રદેશ અથવા પ્રદેશોના નામથી રાજા ઓળખાતા હોય. વિંધ્યાચલમાં ગુરુ ભક્તિ બહુ હતી, પણ એક વાત સારી નહોતી. વિંધ્યાચલમાં એવો સંતોષ હતો કે જે સંતોષ એની ઉન્નતિ ન થવા દે. માણસના મનમાં સંતોષ તો હોવો જ જોઈએ. સંતોષ આપણે મોટો ગુણ માનીએ છીએ, પણ એવો સંતોષ શું કામનો જે ક્યારેય તમને પુરુષાર્થ ન કરવા દે. કારણ કે આપણને બસ સાંજે જે 10-20 રૂપિયા મળ્યા આપણને સંતોષ છે. તમને ઉદ્યોગ ન કરવા દે, ઉદ્યમ ન કરવા દે, પરાક્રમ ના કરવા દે, ઉન્નતિ ન કરવા દે, આગળ ના વધવા દે. એ સંતોષ ગુણ નથી, એ દોષ છે.
ગુરુ નિષ્ઠા ખૂબ હતી. એકવાર નારદજીએ જઈ અને વિંધ્યાચલને કહ્યું કે તારી ઉંમરના જેટલા હતા ને એ બધા ક્યાં નીકળી ગયા? તું આમ જોતો ખરો. દુનિયામાં સુમેરુ પર્વતનું નામ રોશન થઈ ગયું, હિમાલય ક્યાં પહોંચી ગયા, ગિરનાર ક્યાં પહોંચી ગયો, આ બધાએ પોતાની હાઈટ બનાવી લીધી, તું ન્યા રહી ગયો હજી. અને જ્યારે એને સારી રીતે ઉશ્કેરવામાં આવ્યો, અચાનક વિંધ્યાચલે મન બનાવી લીધું કે હવે મારે વર્ષ 2 વર્ષમાં બધાની બરાબરી કરીને દેખાડવી. પણ હવે એ થોડા ટાઈમમાં હું કરીને દેખાડું એવું જ્યારે માણસ વિચારે ત્યારે તો એ ખોટા રસ્તા પકડે ને, ગમે તે રસ્તે આગળ વધે. વિંધ્યાચલે જ્યારે પોતાનું ઊંચાઈ વધારવાની ચાલુ કરી, વધતા 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 એવી ઊંચાઈ કે સમાજની વ્યવસ્થા ખોરવાઈ ગઈ. સૂર્યનો પ્રકાશ જગતને ન મળે એવી હાલત થઈ ગઈ. હવે આને રોકવો પડે એમાં તો. ત્યારે દેવતાઓએ કહ્યું કે એના ગુણનું નિરીક્ષણ કરો. પહેલા તો ગુણ એ હતો કે અગસ્ત્યજી એના ગુરુ છે અને એના ગુરુ કાંઈ કહી દે ને એમ જ કરે. અને એ વખતે અગસ્ત્યજી કાશીમાં હતા. કાશીની બહાર જાઉં અગસ્ત્યજીને ગમતું નહીં. દેવતાઓએ વિનંતી કરી, આપને કાશી આવવું જ પડશે, આપ પધારો, વ્યવસ્થા બગડી રહી છે. અગસ્ત્યજીએ કહ્યું કે હું આજ્ઞા લઈ લઉં. કાલ ભૈરવ મને આજ્ઞા આપે, કાશીના ઢુંડી ગણેશ મને આજ્ઞા આપે, કાશીના સંકટ મોચન મને આજ્ઞા આપે, અને માં અન્નપૂર્ણા મને આજ્ઞા આપે, માં વિશાલાક્ષી મને મણિકર્ણિકામાં બિરાજે છે શક્તિ, એ મને આજ્ઞા આપે, અને ભગવાન કાશી વિશ્વનાથ મને આજ્ઞા આપે. તો બધાની પોતાની રીતે આજ્ઞા લઈ અને અગસ્ત્યજી ગયા. અને જ્યાં વિંધ્યાચલને ખબર પડી ગુરુદેવ આવે છે, વિંધ્યાચલ તો રાજી રાજી. અગસ્ત્યજી પહોંચ્યા ને વિંધ્યાચલે એકદમ લાંબા સૂઈને દંડવત કર્યા. અને તરત અગસ્ત્યજીએ કહ્યું કે હું પાછો ના આવું ત્યાં સુધી આમ નામ રહેજે, હવે હું આવું ત્યાં સુધી આમ નામ રહેજે. વિંધ્યાચલે દંડવત કરેલા અને અગસ્ત્યજી જ્યાં ગયા કોઈ દિવસ પાછા ના આવ્યા. પણ ગુરુની આજ્ઞાનું તો પણ વિંધ્યાચલે ઉલ્લંઘન ન કર્યું. અને એની ગુરુ ભક્તિથી પ્રસન્ન થઈ અને જગદંબાએ કહ્યું કે એની પીઠ ઉપર કાયમના માટે હું નિવાસ કરીશ. એની ગુરુ ભક્તિના આસન ઉપર બેઠા છે. માં વિંધ્યવાસિની કાશી અને પ્રયાગના વચ્ચે છે. માં વિંધ્યવાસિનીના પ્રાગટ્યની કથા કહી. માનું એક ભ્રામરી સ્વરૂપ છે જેમાં માતા ભમરી બની છે, અસંખ્ય ભમરી બની. અરુણ નામનો એક રાક્ષસ હતો. સૂર્યવંશનો અરુણ અલગ અને અહીંયા બીજો અરુણ છે રાક્ષસ. ખૂબ તપસ્યા કરેલી અને ગાયત્રીનો મહાન ઉપાસક હતો. જ્યાં સુધી એ ગાયત્રી ભજતો રહે મરે નહીં નક્કી વાત હતી. જ્યારે ગાયત્રીની ઉપાસના છોડશે પછી અરુણને કોઈ નહીં બચાવી શકે. પણ એ શું કામ છોડે? એ છોડે એમ હતો નહીં. અને સ્વભાવથી અસુર છે એટલે મળેલી શક્તિઓનો સદુપયોગ તો કરે જ નહીં. દેવતાઓએ માને પ્રાર્થના કરી. માં એની બુદ્ધિમાં પ્રેરણા આપી અને બૃહસ્પતિ ગયા અરુણને મળવા. અને જઈ અને પૂછ્યું બૃહસ્પતિએ કે તમે અરુણને તમે કુશળ છો? હવે આ તો દેવતાઓને દુશ્મન માને છે. બૃહસ્પતિ જઈને કહે છે કે તબિયત પાણી સારા. તો અરુણે કહ્યું તમારે શું લેવા દેવા ભાઈ, તમે શું કામ મને તબિયત પૂછવા આવો? મેં તમને બોલાવ્યા કોઈ દિવસ? મેં તમને ભૂલથી કીધું કે મારે ત્યાં આવજો? કોઈ તો કીધું જ નથી. અને હું કુશલ હોઉં કે ના કુશલ હોઉં તમારે શું લેવા દેવાથી ભાઈ? કારણ કે આ તો શત્રુ છે. બૃહસ્પતિએ કહ્યું કે જો
તું મને મિત્ર માનતોય ભલે ને શત્રુ માનતો ભલે, પણ હું તો તને મારો ભાઈ માનું છું. અરુણ કહે કેવી રીતે? તમારો ભાઈ કેવી રીતે? બૃહસ્પતિએ કહ્યું કે મેં જાણ્યું છે કે તું ગાયત્રીની ઉપાસના કરે. અરુણ કહે હા, હું ગાયત્રી ઉપાસક છું. તો બૃહસ્પતિ કહે કે હું ગાયત્રી ઉપાસક છું. થયા ને કે થયા ને ભાઈ, તારી મારી ઈષ્ટ જનની તો એક થઈ ને. જન્મ આપનારી માં ભલે ને જુદી જુદી હોય, પણ ઈષ્ટ માતા તો એક છે ને આપણી બહેની. આપણે ભાઈ થાય કે નહીં? રાક્ષસ સ્વભાવ પ્રમાણે અરુણે એમ કહ્યું કે જો તમે ગાયત્રી જપો છો ને, આજથી આપણે બંધ. આજથી હું ગાયત્રી નામ ન લઉં. તમે ગાયત્રી જપતા હો ને, એ ગાયત્રીને હું શું કામ ભજું? મારા દુશ્મનો જેને ભજતા હોય. બૃહસ્પતિને એટલું જ જોતું હતું કે તું ગાયત્રી બંધ કરે, જપ બંધ કર, મંત્ર બંધ કર. અને જ્યાં એને ગાયત્રી મંત્ર બંધ કર્યો, વરદાન એને એવું પણ હતું કે પૃથ્વી પર ચાલનારા કોઈ જીવના હાથે ન મરે. અને ત્યારે માએ બ્રાહ્મરી રૂપ ધારણ કર્યું, ભંવરી બની માં. એ બ્રાહ્મરી અવતાર છે. શક્તિપીઠોમાં પણ એક શક્તિપીઠ છે. અને અસંખ્ય ભમરીઓ બની અને માં એને એટલી હદે ઘેરાઈ ગઈ, એ રૂપમાં એનો ઉદ્ધાર કર્યો છે. ગાયત્રી 24 અક્ષરનો મંત્ર છે. અને દેવી ભાગવતમાં તો આખું સહસ્ત્ર નામ પણ છે. પણ 24 અક્ષરના ગાયત્રી મંત્રના 24 ઋષિઓ છે. એના પ્રધાન ઋષિ આ પૃથ્વી લોકને ગાયત્રી આપનારમાં નિમિત્ત બન્યા છે વિશ્વામિત્રજી. કાયાવરોહણમાં જેને કાયાકલ્પ કર્યો છે. નર્મદા કિનારે વડોદરાથી આગળ જાઓ ને, કાયાવરોહણ તીર્થ છે. વિશ્વામિત્રજીએ ત્યાં કાયાકલ્પ કરેલો છે. અને ત્યાં જેને ગાયત્રી પ્રાપ્ત થઈ છે. જગતને આપનાર વિશ્વામિત્રજી છે. પણ ગાયત્રીના 24 અક્ષરના 24 ઋષિઓ છે. એ 24 ઋષિઓના નામનું સ્મરણ કરવું કે શ્રવણ કરવું એ પણ દિવ્ય છે. દેવી ભાગવત અહીંયા 24 નામ આપે છે ઋષિઓના. વામદેવ ઋષિ, અત્રિ ઋષિ, વશિષ્ઠ ઋષિ, શુક્ર ઋષિ, કણવ ઋષિ, પરાશર ઋષિ, વિશ્વા ઋષિ, કપિલ ઋષિ, શૌનક ઋષિ, યાજ્ઞવલ્ક ઋષિ, ભરદ્વાજ ઋષિ, જમદગ્નિ ઋષિ, ગૌતમ ઋષિ, મુદ્ગલ ઋષિ, વ્યાસ ઋષિ, લોમસ ઋષિ, અગસ્ત્ય ઋષિ, કૌશિક ઋષિ, વત્સ ઋષિ, પુલસ્ત્ય ઋષિ, માંડુક ઋષિ, દુર્વાસા ઋષિ, નારદ અને કશ્યપ ઋષિ. આ 24 ઋષિ છે જે ગાયત્રી મંત્રના એક એક અક્ષરના એક એક ઋષિ છે. અને બધી જ ઋષિઓની 24 ઋષિઓની 24 શક્તિઓ છે. વામદેવી, પ્રિયા, સત્યા, વિશ્વા, ભદ્રવિલાસિન, પ્રભાવતી, જયા, શાંતા, કાંતા, દુર્ગા, સરસ્વતી, વિદ્રુમા, વિશ્લેષા, વ્યાપિની, વિમલા, તમુકહારિણી, સૂક્ષ્મા, વિશ્વયોની, જયા, વશા, પદ્માલયા, પરાશોભા, ભદ્રા, ત્રિપદા. આ બધી 24 ઋષિઓ અને 24 એની શક્તિઓ છે. આ બધા નામો પણ બહુ જ મહિમાથી ભરેલા છે. 24 ઋષિઓ અને 24 ઋષિઓની શક્તિ. ગાયત્રીનો અહીંયા મહિમા કયો? ભગવાન નારાયણે તર્પણનો મહિમા કયો છે? આપણા ગયેલા પિતૃઓના માટે નિત્ય તર્પણ કરો. નિત્ય તર્પણ હોવું જોઈએ. અને કદાચ નિત્ય ન થઈ શકવાનું કારણ જ નથી. કારણ કે આપણે આખા નાહી શકતા હોય જલથી, તો એક 3 ચમચ જલથી આપણે તર્પણ ના કરી શકતા. પોતાના પિતૃઓને યાદ કરીને રોવાની જરૂર નથી, પણ એને ગતિ આપવાની જરૂર છે. આપણે ત્યાં
ગર્ભમાં આવેલા બાળકને જન્મવામાં મદદ કરો, એને મારી ના નાખો. જે દુનિયામાં આવે છે એને આવવામાં મદદ કરો. જે દુનિયા છોડીને જાય છે એને ગતિમાં મદદ કરો, અને જે જીવે છે એને જીવવામાં મદદ કરો. આપણે આ ત્રણેય કામ ખોટા કરીએ છીએ. આપણે આવે એને આવવા નથી દેવા, જીવે એને નિરાતે જીવવા નથી દેવા, અને મરી જાય એને પાછી તર્પણ નથી કરવું, પિંડદાન નથી કરવું, શ્રાદ્ધ નથી કરવું, અને એને ગતિમાં મદદ નથી કરતા. આપણે પણ આવતા હોય એને આવવામાં મદદ કરો. ગર્ભમાં બાળકોને ખતમ ના કરો. આવે છે એને આવવામાં મદદ કરો, જીવે છે એને જીવવામાં કરો, અને જાય છે એના તર્પણ જરૂર કરવા જોઈએ. જે કોઈ આપણા વડીલો ગયા એના પાછળ ક્રિયા એ આપણું કર્તવ્ય છે. પહોંચે ના પહોંચે ને સાચું એ પછીની વાત છે, પણ એ જવાબદારી છે, એ કર્તવ્ય છે. એમના આપેલા શરીરથી જ આપણે સુખ ભોગવીએ છીએ. અને એ જ્યારે શરીર છોડીને ગયા છે ત્યારે શ્રાદ્ધ ક્રિયા શ્રદ્ધાપૂર્વક કરવી જોઈએ. અહીંયા નારાયણે રુદ્રાક્ષનો મહિમા નારદજીને કહ્યું. 14 મુખ સુધીના રુદ્રાક્ષો છે. અત્યારે બજારમાં તો 21 મુખે મળી જાય છે. ખબર નહીં કયા ઝાડમાં ઉગતા હશે, પણ હકીકતમાં પુરાણોમાં 14 મુખ સુધીનો જ રુદ્રાક્ષનો ઉલ્લેખ છે. ત્યારબાદ ભસ્મનો મહિમા ગાયો, અને ભસ્મના મહિમામાં અહીંયા ભગવાન નારાયણ કહે છે કે ભસ્મમાં બહુ શક્તિ છે. ભસ્મ ધારણ બધાએ કરવી એવું નથી ભાઈઓ કરી શકે. દેવી ભાગવત પણ એમ કહે છે ભસ્મનું લેપન, ભસ્મ ધારણ કોઈ પણ કરી શકે, સ્ત્રીઓ પુરુષો બધા જ કરી શકે. યજ્ઞની ભસ્મ મળે તો ઉત્તમ, કદાચ યજ્ઞની ભસ્મ નથી તો ભસ્મને બનાવવા માટેનો ઉપાય છે બીલીનું વૃક્ષ, શમીનું વૃક્ષ, પીપળાનું વૃક્ષ અને ખાખરાનું વૃક્ષ. આ બધા વૃક્ષોની ભસ્મ કરવી જોઈએ. શમી વૃક્ષ, પીપળો અને આંબળાનું વૃક્ષ, આ 5 વૃક્ષ. આ 5 વૃક્ષ એવા છે કે એને તમે એમને ખાલી જલાવો એ પવિત્ર જ છે. એની ભસ્મ જો કોઈ પગના તળિયાથી લઈને મસ્તક સુધી એને ધારણ કરે, ભલે થોડી વાર રાખીને સ્નાન કરો, પણ એને ધારણ કરવાથી તમામ પ્રકારના જ્વર ખતમ થાય. એને ધારણ કરવાથી 80 પ્રકારના વાળ ખતમ થાય, 64 પ્રકારના પિત્ત અને 105 પ્રકારના કફ ભસ્મથી ખતમ થાય છે. એવો દેવી ભાગવતમાં ઉલ્લેખ છે. યજ્ઞની ભસ્મ મળે તો ભલે, પણ આ ભસ્મ બનાવવાની રીત આ છે કે આ 5 વૃક્ષો ભસ્મમાં ઉપયોગી છે. એને પછી ગમે તે લાકડા નાખો તો એલર્જી થાય ચામડીને. એટલે આ 5 ભસ્મનું, 5 વૃક્ષનું જ એમાં મહત્વ છે. જ્યારે ભસ્મ તમે બનાવો એમાં ગોબરનો ઉપયોગ કરી શકો તમે. કંડા એમાં નાખીને ગોબરના બનાવેલા સૂકવીને તો એને તમે સળગાવો એની સાથે, તો એ નુકસાન ન કરે. એમાં ઘી હોઈ શકે, એમાં કપૂર હોઈ શકે, એ બધું કરી શકો. પણ લાકડામાં આ 5 વૃક્ષનો ઉલ્લેખ છે. શમી વૃક્ષ, પીપળાનું વૃક્ષ, ખાખરાનું વૃક્ષ, બીલીનું વૃક્ષ અને આંબળાનું ઝાડ, આ 5 વૃક્ષનો એમાં ઉલ્લેખ છે. તો બધી જ પ્રકારના જ્વર નાશ પામે, 80 પ્રકારના વા મટી જાય. અત્યારે વાની કેટલી તકલીફો લોકોને, જ્યાં 30-40 ન વટે ત્યાં અહીં દુખે ને અહીં દુખે ને અહીં દુખે ને, બધી દુખતું જોઈએ ને. કારણ કે એ
જે જગ્યાએ પોતાનું ઘર બનાવી લે ત્યાં એને પીડા થાય. ભસ્મ એને ત્યાં ઘર બનાવવાના રહે. સાવ સામાન્ય આપણે જે વસ્તુને પ્રાપ્ત કરી શકીએ એવી છે. ભસ્મનો મહિમા, પંચયજ્ઞનો મહિમા કયો, અને ફરી વખત ગાયત્રીના મહિમાનું ગાન છેલ્લા પ્રસંગમાં અહીંયા વ્યાસીએ કરતા કહ્યું કે ગાયત્રીની સાધનામાં આ દુનિયામાં શિરમોર કોઈ મહાપુરુષ થયા છે તો એ ગૌતમ થયા છે. દુનિયાને ગાયત્રી મંત્ર આપનાર વિશ્વામિત્રજી છે, પણ ગાયત્રીની સાધનામાં અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે મહર્ષિ ગૌતમે. ગૌતમનું સ્થાન પુષ્કરમાં છે, રાજસ્થાન પુષ્કરમાં. આજે પણ ગૌતમજીનો આશ્રમ ત્યાં છે. ગાયત્રીની સાધનાના પરિણામે ગૌતમને એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી કે એકવાર દુષ્કાળ પડેલો, દૂર દૂર સુધી વરસાદ નહીં, અને એવા સમયે ગૌતમે એક કુંડ બનાવેલો, અને એ કુંડમાં જલ ક્યારેય ખતમ ન થતો. ભગવતી ગાયત્રીની કૃપા એમાં જલ બની અને પ્રગટી થઈ, અને એ કુંડ એટલો ને એટલો રહે. આજે પણ છે પુષ્કરમાં જે કુંડ છે, સરોવર છે, અને એ કુંડમાં જલ હતું ખૂબ. લોકોને ખબર પડી આપણે તો રસોઈ બનાવવા જેટલું પાણી આપણી પાસે નથી, નાવા ધોવા જેટલું જલ નથી. ને ગૌતમને ત્યાં તો બધા કામ રાબેતા મુજબ, ત્યાં તો બધું રાબેતા મુજબ. પાણી ક્યાંથી લાવે છે? તપાસ કરતા ખબર પડી આ કુંડમાંથી પાણી ખટતું જ નથી કોઈ દિવસ. ઘણા બધા ઋષિ મુનિઓએ વિચાર કર્યો કે આપણે ત્યાં નિવાસ કરીએ અને ત્યાંના જલનો ઉપયોગ કરીએ અને આપણે અનુષ્ઠાનો કરીએ, હવન હોમ કરીએ તો વરસાદ થાય. અને એ બધાએ આવી અને બ્રાહ્મણોએ પૂછ્યું ગૌતમને, અમે અહીંયા રહીએ અને અમારે અહીંયા અનુષ્ઠાનો કરવા છે, એવા અનુષ્ઠાનો કરીએ કે ભગવતી રાજી થાય અને વાદળા બનીને વરસે આપણા ઉપર. ગૌતમ કહે ઠીક, તમે અહીંયા રહો ને તમારું ભજન વધતું હોય તો હું તો રાજી છું. બધા ત્યાં રહ્યા અને ત્યાં હવન હોમ કરતા રહ્યા. વરસાદ સારો થઈ ગયો ત્યાં સુધી, એટલા વર્ષો સુધી બધા રહ્યા. અને પછી ગયા તો સ્વાભાવિક રીતે દુનિયામાં ગૌતમનો જય જયકાર થઈ જાય. ગૌતમ જેવો કોઈ સિદ્ધ નહીં, ગૌતમ જેવા કોઈ સિદ્ધ નહીં. જ્યારે ગૌતમનો જય જયકાર થવા માંડ્યો દુનિયામાં, તો એના એ ઋષિઓ, એના એ બધા વિદ્વાનો, એને ગૌતમની ઈર્ષા થવા માંડી ગઈ કે હવે ગૌતમનું નામ આગળ ન વધવું જોઈએ, આપણું નીકળવું જોઈએ. હવે ગૌતમ શું કામ? જ્યાં જુઓ ત્યાં બસ ગૌતમની જય, ગૌતમની. હા, આપણે કઈ ઓછા વિદ્વાનો છીએ? એક ખાડો કર્યો કદાચ સરખો થઈ ગયો છે, પાતાળમાંથી પાણી કોઈ વહેણ આવી ગયું એમાં બસ ગૌતમ સિવાય બીજાની વાત નહીં. વિદ્વાનોને ઈર્ષા થઈ, કારણ કે સાધુ ઈર્ષાને જીતેલો હોય, પણ વિદ્વાનમાં નક્કી નહીં. એ બધા વિદ્વાનોએ હવે ગૌતમને કલંકિત કરવા માટે એક ગાય, એવી ગાય ત્યાં મૂકી આવ્યા. ગાય બિલકુલ મરવાની અણી ઉપર હતી અને યજ્ઞશાળા પાસે મૂકી. સવારે યજ્ઞશાળામાં જવામાં આડી આવશે, જરાક હાથ લગાવશે ત્યાં પડી જશે, અને આપણે સંતાઈને ઉભા રહેશું બધા. જેવી ગાય પડશે અને આપણે હાહાકાર મચાવી દેશું, અરે આ તો ગાય મારે છે, ગૌતમે ગાય મારે છે, આ તો માંસાહારી છે ને પણ ગાયનું. એવું બધું ષડયંત્ર રચી દીધું વિદ્વાનોએ. યજ્ઞશાળા પાસે ગાય છેલ્લા શ્વાસ લેતી અને ગૌ એમાં પ્રવેશ કરવામાં જ આડી આવતી હતી.
એટલે ગૌતમને થયું કે જરાક આમ હાથ લગાવું પાછળથી તો ગાય માતા આગળ નીકળી જશે. પણ જ્યાં પાછળથી સેજ આમ હાથ લગાડ્યો ત્યાં તો પડી ગઈ, અને પડી ગઈ ને ગાયનું મૃત્યુ થઈ ગયો. અને હાહાકાર ચારે બાજુથી, તમે આવા છો સાવ. બીજે દિવસે છાપામાં આવી ગયું, ટીવીમાં આવી ગયું, બદનામીનો પાર નહીં ક્યાંય. ગૌતમે ગાય મારી, ગૌતમ તો માંસાહારી છે, આને વિદ્વાન, આ સંત ન કહેવાય, આ સીધી વિધિ કાંઈ નથી, આ તો ગાયને મારનારો છે. જે ગાયની હત્યા કરે આ તો બ્રાહ્મણ ના કહેવાય, આને હિન્દુ ના કહેવાય. હાહાકાર થઈ ગયો અને એ લોકોનો અવાજ મોટો થઈ ગયો. ગૌતમનો અવાજ તો ક્યાંય એકલાનો, મેં નથી મારી પણ કોણ સાંભળે? કોઈ સાંભળવા તૈયાર નહીં. ગૌતમને બદનામીની તો એટલી પીડા નહોતી, પણ એનાથી વધારે પીડા એને હતી. મારા આંગણામાં આવું શું કામ છે? અને ગૌતમ બેસી ગયા માં ગાયત્રીની આરાધનામાં, અખંડ બેસી ગયા. મારા આંગણામાં ગાય, અરે મરતી ગાય જીવી જવી જોઈએ, એની બદલીમાં જીવતી ગાય મારા આંગણામાં મરે. અને ત્યારે માં ગાયત્રી પ્રગટ થઈ અને ગૌતમને કહ્યું કે તમારો કોઈ દોષ નથી, તમારે ત્યાં જે વિદ્વાનોને તમે નિભાવ્યા હતા ને, આ એનું પરાક્રમ છે, અને તમારી ઈર્ષાના કારણે એમણે આ બધું કર્યું છે. કેને કેટલા અપનાવાય એનું મીટર આપણી પાસે હોવું જોઈએ. કારણ કે માણસને લાયકાતથી વધુ અપનાવી એ ખોટું, અને એની લાયકાત જેટલા ન અપનાવી એ ખોટું. એટલે આ તમારું ભોળું પણ હતું, પણ આ વિદ્વાનોનું પરાક્રમ હતું. અને આ જ્યાં સાયણું, અને ગૌતમે શ્રાપ આપી દીધો એ બધાને. ગૌતમે કહ્યું કે તમે ગમે એટલા વેદ ભણો, ગમે તેટલા મંત્રો ભણ્યા કરશો, તમને ક્યારેય તત્વનું દર્શન નહીં થાય, તમે ક્યારેય તત્વજ્ઞાની નહીં બનો. તમારું જ્ઞાન, તમે 3 દિવસ જો સંધ્યા નહીં કરો તો તમારું જ્ઞાન છૂટી જશે. તમે આવર્તન નહીં કરો તો તમારી વિદ્યા તમને છોડી દેશે. અને બહુ સાચી વાત છે. જેમ કલાકારો રિયાઝ કરતા હોય, નહીતર વિદ્યાને છોડી દે. કોઈ પણ વિદ્યાવાળાએ જો આવર્તન ન કરે, રિયાઝ ના કરે તો વિદ્યાને છોડી દે. એક રીતે આજ્ઞા પણ છે કે જે વિદ્યાવાળા છે બધા વિદ્યા જળવાઈ રહે એના માટે કાયમ એનો પાઠ અને એના પ્રયત્નો માણસે રાખવા જોઈએ, સંતુષ્ટિ ન માની લેવી જોઈએ. જો તમે 3 દિવસ સંધ્યા નહીં કરો તો તમે શુદ્ર સમાન બની જશો. તમારા જ્ઞાનને સદૈવ જાગૃત રાખવા માટે તમારે કાયમી અધ્યયન કરવું જોશે. તો તમને નહીં ભૂલાય તમારું જ્ઞાન, નહીતર તમે જ્ઞાન છૂટી જશે, તમારો જ્ઞાનનો પ્રકાશ છૂટી જશે. બ્રાહ્મણ દેવતાઓએ બધાએ ક્ષમાર્ચના કરી. ગૌતમે આશીર્વાદ પણ આપ્યા. તમે નિત્ય અધ્યયન કરતા હશો, તમે સાધુના સેવી હશો, તમે ગુરુ ભક્ત હશો, તો તમારા આત્મજ્ઞાનમાં ક્યારેય કાંઈ ઘટશે નહીં. તો તમારું તત્વજ્ઞાન કોઈ દી ઘટશે. કોઈ તત્વદર્શીની સેવા કરો. આ રીતે ગાયત્રીનું વર્ણન દેવી ભાગવતના અંતમાં વ્યાસી મહારાજ કરી જ રહ્યા હતા હસ્તિનાપુરમાં. અને એમાં ઓચિંતા એક મહાત્મા આવી ગયા, જેના હાથમાં વીણા હતી, અને એ બોલતા હતા, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. દેવર્ષિ નારદ હાથમાં વીણા લઈને ગાતા ગાતા પહોંચ્યા. અને જ્યાં વ્યાસજી ગાયત્રીનું અંતિમ પ્રકરણ સંભળાવતા હતા, અને ત્યાં જ નારદજી કહે, જન્મે જઈ ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. જન્મે જઈએ પૂછ્યું, શું થયું મહારાજ? અરે આજ મેં દ્રશ્ય જોયું છે, એની કલ્પના ના થઈ શકે એવું મેં એક દ્રશ્ય જોયું છે. શું જોયું? ક્યાં જોયું?
નારદજીએ કહ્યું કે હું જ્યારે આજ બ્રહ્મલોકથી નીકળો, વચમાં કેટલાય લોક આવતા હતા, પ્રેતોના, પિતૃઓના, અને એમાં આજ મેં મારી આંખે જોયું કે તારા પિતા પરીક્ષિત જે હતા ને એ બરાબર આજે જ હમણાં થોડીક મિનિટ પહેલા એમ આજે હમણાંની તાજા ખબર છે આજના હમણાં જન્મે જઈ મેં જોયું તારા પિતા પરીક્ષિત આજે થોડીક વાર પહેલા અચાનક ભગવાન નારાયણ જેવા રૂપને પ્રાપ્ત થઈ ગયા છે. દિવ્ય રૂપ એમને પ્રાપ્ત થયું. એટલું દિવ્ય સ્વરૂપ એનું હતું. ભગવાન વિષ્ણુ છે કે કોણ છે સમજવું મુશ્કેલ હતું. એવું નારાયણ જેવું એક દિવ્ય સ્વરૂપ એમને પ્રાપ્ત થયું. અને તારા પિતા જ્યારે નારાયણ રૂપ બન્યા ત્યાં ગરુડનું આગમન થયું અને જાણે એ ખુદ નારાયણ બની અને પોતાના વૈકુંઠમાં જતા હોય એવી તારા પિતાની ગતિ થતી મેં મારી આંખે જોઈ છે નારદજી. અને જન્મે જઈને પરમ સંતોષ થઈ ગયો. કારણ કે આખા દેવી ભાગવતનું કારણ જ આ હતું કે જન્મે જઈને પોતાના પિતાની ગતિમાં શંકા હતી. અને વ્યાસજીએ કહ્યું હતું કે તું દેવી ભાગવતનું શ્રવણ કર, તારા પિતાની ગતિમાં કોઈ શંકા નહીં. અને નારદજી આવીને પ્રમાણ આપી દીધું, તાજા ખબર આપી દીધા, ત્યાંનું છાપું લાવીને દેખાડી દીધું કે આ જો તારા પિતાનું રૂપ, અને એની આજે પરમ ગતિ થઈ છે. અને તેથી દેવી ભાગવતની ફલશ્રુતિ જ આ છે. શ્રીમદ ભાગવતથી મોક્ષ થાય જ, એમાં કોઈ શંકા નહીં. પણ પરીક્ષિતે પોતાના મોક્ષ માટે કથા સાંભળી હતી ભાગવતની, અને ભાગવતમાં ધુંધુકારીનો મોક્ષ ગોકર્ણજીએ ભાગવત કરી અને થયો. એટલે આપણને જરૂર એવો વિશ્વાસ છે કે આ રીતે ભાગવતની કથાથી પિતૃઓનો મોક્ષ થાય. પણ દેવી ભાગવતની તો ફલશ્રુતિમાં જ લખેલું છે કે જ્યારે કોઈ એકાગ્રતાથી દેવી ભાગવતનું શ્રવણ કરે તત્ક્ષણ એના પિતૃઓ નારાયણ રૂપને પ્રાપ્ત કરી જાય છે અને દિવ્ય લોકમાં એનો તત્ક્ષણ પ્રવેશ થાય છે. એવી ફલશ્રુતિ સાથે દેવી ભાગવતને વ્યાસજી મહારાજ વિરામ આપે છે. સૂતજી મહારાજ નૈમિષારણ્યમાં દેવી ભાગવતને વિરામ આપે છે. અને આપણે પણ અહીંયા બરાબર 12:30 વાગે દેવી ભાગવતને વિરામ આપવાની વાત જે હતી એ મુજબ બરાબર સમય સાથે દેવી ભાગવતને અહીંયા આપણે પણ વિરામ આપીએ છીએ નવદુર્ગા ધામમાં. અને આજે બહુ જ મોટો દિવસ છે, ભારત માટે નહીં પણ ધરાધામના માટે. ભગવાન રામજીના આજે પ્રાગટ્યનો રામનવમીનો પણ અવસર છે. કથાને વિરામ આપતા 1 મિનિટ માટે આપણે શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ
શ્રી રામચંદ્ર ભગવાન કી. રામનવમીના આ અવસરે દેવી ભાગવતને અહીંયા વિરામ આપતા આ નવદુર્ગા શક્તિ તીર્થની ભૂમિ, જે ભૂમિ શક્તિના સ્થાપન દ્વારા પણ શક્તિ ભૂમિ બની અને શક્તિના ગુણગાન દ્વારા પણ વિશેષ રૂપે આ નવદુર્ગા ધામ પૂજ્ય આયમાના વર્ષોના સંકલ્પ ની સિદ્ધિના રૂપમાં અને આપ સૌના સહયોગથી, આપ સૌના સહિયારા પ્રયાસથી આયમાની આજ્ઞા મુજબ આ ધામનું જે દિવ્ય નિર્માણ થયું છે. સુંદર અવસર એ મળ્યો કે કથા દરમિયાન જ્યારે સ્થાપના થઈ તો 5 દિવસની કથા માના આવાહન માટે થઈ અને પછીની કથા માના સાનિધ્યમાં થઈ. તો એ બંને અવસર આપણને પ્રાપ્ત થયા. આ ગિરનારની ભૂમિ પ્રથમ દિવસની કથા મુજબ આ શક્તિના એક સ્થાનની જ ભૂમિ છે. જે રીતે રેવતીની શક્તિ ગિરનાર ઉપર પ્રગટી, જ્યાં આજે પણ અંબા બિરાજમાન છે, એવી આ શાક્ત ભૂમિ ગિરનાર, ગુરુભૂમિ ગિરનાર. કારણ કે ગુરુભૂમિ જ શાક્ત ભૂમિ હોઈ શકે. જે સાધકની ભૂમિકામાં ગુરુ નિષ્ઠા હોય, ભવિષ્ય એમાં શક્તિઓના જાગરણ થાય. એટલે ગુરુભૂમિ જ ભવિષ્ય શાક્ત ભૂમિ બને અને શક્તિઓને પ્રાપ્ત કરનારી બને. એવા આ સ્થાનમાં આપ સૌએ ખૂબ એકાગ્રતાથી કથાનું શ્રવણ કર્યું. દેવી ભાગવત એ સનાતનના સંપૂર્ણ રૂપને પ્રગટ કરે છે. સનાતનની જે કંઈ નાની મોટી વિધાઓ છે દેવી ભાગવત સમજવાથી સમજાઈ જાય. પણ જે આમાં કથાઓ બહુ છે એટલે બધી જ કથાઓનો વિસ્તાર થઈ ન શકે. પણ છતાં જેટલી જરૂરી હતી એટલી કથાઓનો આપણે આમાં દર્શન કરવાનો પ્રયત્ન સંતોના સાનિધ્યમાં કર્યો. કથાના આ વિરામના સમયે પૂજ્ય મુક્તાનંદ બાપુ, પરમેશ્વરાનંદજી અને જે કોઈ સંતો કથા દરમિયાન અહીંયા પધાર્યા અને એમના આશીર્વાદ, આશીર્વચન, દર્શન આપણને પ્રાપ્ત થયા, એ તમામ સંત વિભૂતિઓના ચરણોમાં નમન. જેટલા પણ દેવીશ્રીઓ આઈમાં અહીંયા પણ ઉપસ્થિત રહ્યા, રૂપલ માતાના આમંત્રણને સ્વીકારીને એ તમામ દેવીશ્રીઓને નમન. અને આપ સૌની સત્સંગ નિષ્ઠા એવી છે. વિરામ કેટલા વાગે આપવું મેં પૂછ્યું તો મને ભાઈએ કીધું કે 2 વાગે. એનો મતલબ 2 વાગે નહીં, પણ અસલમાં કથા નિષ્ઠા, કથાની એકાગ્રતા, જિજ્ઞાસા આપ સૌની એવી છે. જો જિજ્ઞાસા આ પ્રકારની હોય તો જ પુરાણ પોતે પોતાનું રૂપ ખોલે આપણી સામે. જેટલી તમારી જિજ્ઞાસા હતી એના પ્રમાણમાં દેવી ભાગવતે પોતાના સ્વરૂપને આપ સૌના સામે પ્રગટ કર્યું. આ શાક્ત ભૂમિમાં આપ સૌની સત્સંગ નિષ્ઠાને નમન અને જગદંબાની કૃપા અવિરત આપ સૌના દ્વારા ધર્મ કાર્ય કરાવે, આપ સૌના દ્વારા આયમાના માર્ગદર્શનમાં પરમાર્થ કરાવે. आप हमारे संतवाणी चैनल को सब्सक्राइब करें, वीडियो को लाइक करें, शेयर करें और हाँ, बेल आइकन पर क्लिक करना बिल्कुल ना भूलें ताकि हमारी किसी भी वीडियो की सूचना सबसे पहले आपको मिले.